હાલમાં છેલ્લા સવા મહિનાથી લાલો શ્રી કૃષ્ણ સદા સહાય તે ગુજરાતી ફિલ્મ ભારે ધૂમ મચાવી રહી છે. ત્યારે બોલિવૂડના ક્રેઝ વચ્ચે આ ફિલ્મએ માત્ર 38 દિવસમાં 50 કરોડ ઉપરનું કલેક્શન કરી બોલિવૂડને પણ ડોલાવી દીધું છે. જો કે આટલા ટૂંકા ગાળામાં આટલી મોટી બમ્પર સિદ્ધિ મેળવવી એ કોઈ નાની સૂની વાત નથી એન્ડ ચમત્કારથી ઓછું પણ નથી. ફિલ્મનું ટાઇટલ જ એવું છે કે લાલો શ્રી કૃષ્ણ સદા સહાય તે, મતલબ લાલો એટલે ભગવાન શ્રી કૃષ્ણ અને શ્રી કૃષ્ણ સદા સહાય તે એટલે ભગવાન શ્રી કૃષ્ણ સદા સહાય કરો. આ ફિલ્મમાં ટાઇટલને અનુરૂપ ઘટના પણ જોવા મળી રહી છે. સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણએ સહાય કરી હોય તેવા દ્રશ્યો હાલમાં સામે આવી રહ્યા છે. કારણ કે ફિલ્મ બનાવનાર સહિત ફિલ્મમાં કામ કરનાર તમામ કલાકાર બિલકુલ નવા છે અને એથી એ વિશેષ કે આ ફિલ્મ બનાવવા માટે ફિલ્મમાં કામ કરનાર તમામ વ્યક્તિઓએ ફિલ્મના ખર્ચને પહોંચી વળવા માટે માંડ ફિલ્મ બનાવી છે. કારણ કે તેમની પાસે એટલી બધી આર્થિક વ્યવસ્થા નહોતી, જેથી આર્થિક કટોકટીની ભારે સંકળામણ વચ્ચે આ ફિલ્મ બની છે. પરંતુ ફિલ્મને સુપર ડુપર હિટ બનાવવા માટે સાક્ષાત લાલો એટલે કે ભગવાન શ્રી કૃષ્ણએ સહાય કરી હોય તેવું પણ સ્પષ્ટ જણાઈ રહ્યું છે. ફિલ્મએ સમગ્ર ગુજરાત સહિત ભારત દેશ અને વિશ્વના અનેક દેશોમાં પણ પોતાનો ડંકો વગાડ્યો છે. જો કે આ ફિલ્મમાં ગુજરાતના જાણીતા ગાયક કલાકાર કીર્તિદાન ગઢવીએ ગીતમાં પોતાનો સૂર રેલાવ્યો છે. ત્યારે આ ફિલ્મની કીર્તિદાન ગઢવીએ પણ ખૂબ જ પ્રશંસા કરી છે અને ફિલ્મને લઈ તેઓએ શું કહ્યું છે એ પણ સાંભળો. થોડા સમય પહેલા ગુજરાતના ફિલ્મ જગતમાં લાલો કરીને ગુજરાતી પિક્ચર આવ્યું છે. માયાભાઈ, મારે વાત મૂળ એ કરવી છે કે અત્યાર સુધી ગુજરાતી ફિલ્મો જે બને છે એમાં સબસિડીનો આધાર હોય છે મોટો, કે ગવર્મેન્ટની સબસિડી મળે. સરકાર બહુ સારી સહાય કરે છે, રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર 20%, 30%, 40%, બહુ સારું હોય તો 60-70% સબસિડી આપે. એ હેતુથી ગુજરાતી ફિલ્મો બનાવવામાં આવે છે એવું મને વિદ્વાનો કહેતા હતા, જગદીશભાઈ, બધા ફિલ્મના માણસો કહેતા હતા. પણ આ ફિલ્મમાં લખેલું છે લાલો અને લખ્યું છે કૃષ્ણ સદા સહાય તે. બહુ સામાન્ય પરિસ્થિતિના માણસોએ અંકિત સખિયા કરીને છે. જામનગર, કોઈ જામનગરનો છે, કોઈ જુનાગઢનો, અને એ રેકોર્ડિંગમાં મારી પાસે આયા ગવડાવવા માટે. ત્યારે એ વાત કરતા હતા કે અમે માંડ મરણ મૂડી ભેગી કરીને બનાવ્યું છે. પણ સાયા તું બડો ધણી તુજસે બડો ન કોઈ, તું જેના સિર હથ રખે વો જગ में બડો હો. બીજી વાત તમને કરું કે સરકાર મદદ કરે, કોઈ ફાઇનાન્શિયલ મદદ કરે તો કેટલી મદદ કરે. માથું કૂટે માનવી ત્યારે વિઘો એક બાંડ પવાય, અરે રઘુવીર રીજે રાજડા તો જ નવખંડ લીલો થાય. ગુજરાતી ફિલ્મના ઇતિહાસમાં 50 કરોડ રૂપિયા જેટલો એ ફિલ્મે ધંધો કરે છે, વ્યવસાય કરે. એ વાતને તાળીના ગગડાથી વધાવો. બોલિવૂડ વાળા લોકોએ સુભાષ ઘાઈ જેવો મહાન ડાયરેક્ટર, પ્રોડ્યુસર, એને આની નોંધ લેવી પડી છે. એમાંનું એક ગીત. અને કૃષ્ણ તો ક્યાં સહાય ન કરે મારા બાપ.